આજે ઈ દિવસ છે કે આજે 1 કલાક આખા અમેરિકાની બધી ક્લોઝ છે ને ઈ 1 કલાક પાછળ વહી જાય. 700 ગ્રામ કોબી છે એટલે આપણને ઈ 90 રૂપિયાની કોબી પડી છે. એટલે આ 75 રૂપિયાના 5 ટમેટા લઈ લીધા આપણે. બ્લુ સ્કાય ને નીચે આવા મસ્ત પાંદડા અને ભેગો સૂર્યપ્રકાશ, એટલી મસ્ત બ્યુટી હોય. દોસ્તો 159 થઈ ગઈ અને અહીંથી હવે શું થાય ને આપણે જોઈએ. ચાલો દોસ્તો, કેમ છો બધાયનું એક જોરદાર નવા વિડીયોમાં સ્વાગત છે. બધાયને જય શ્રી કૃષ્ણ. અને આ વિડીયો ખરેખર જોરદાર રહેવાનો છે. એનું રીઝન છે કે આજે હું એવી એક મસ્ત અને જોરદાર વસ્તુ રેકોર્ડ કરવાનો છું ને. આજે અમેરિકામાં ડે લાઇટ સેવિંગનો એન્ડ છે. દર વર્ષે નવેમ્બરનો પહેલો રવિવાર એટલે ડે લાઇટ સેવિંગનો એન્ડ હોય. હવે ડે લાઇટ સેવિંગ એટલે શું? તો કે ડે લાઇટ સેવિંગ એટલે આ લોકો જે બધા છે ને અમેરિકામાં ક્લોકમાં એની જે ઘડિયાળ હોય ને એમાં 1 કલાકનું એડજસ્ટમેન્ટ કરે સૂર્યપ્રકાશનો વધારેમાં વધારે ઉપયોગ કરવા માટે. એટલે દિવસને લાંબો કરવા એ લોકો 1 કલાક ખેંચી લે અને પછી પાછો આવી રીતે હવે ઠંડીના મહિના આવશે ને એટલે 1 કલાક પાછી પાછળ જવા દે. એટલે અત્યારે આજે દિવસ છે કે આજે 1 કલાક આખા અમેરિકાની બધી ક્લોઝ છે ને એ 1 કલાક પાછળ વહી જાય. એટલે અત્યાર સુધી ભારત આરે અમેરિકાનો, ટૂંકમાં હું જ્યાં છું ને એ જગ્યાનો ડિફરન્સ કલાકોમાં છે ને 9.5 કલાકનો હતો. અને આજે સવારે 2 વાગે, એટલે કે આજે શનિવાર છે, હવે રવિવારે સવારે 2 વાગે, બરાબર. શનિવાર ને રવિવારની રાતના વચ્ચે 2 વાગે એટલે 1:59 વાગશે ને ત્યારે ઇન્ડિયામાં છે ને જે 9.5 કલાકનો ડિફરન્સ હશે અને 1:59 પછી 2 નહીં વાગે, 2:00 લખાઈને નહીં આવે, 1:00 લખાઈ જાય. એટલે આ રીતના આખી 1 કલાક ક્લોક છે ને આજથી પાછળ મૂવ કરશે. એટલે આજથી અમેરિકામાં હું જ્યાં છું અને ઇન્ડિયા એ બેનો વચ્ચેનો ડિફરન્સ છે ને એ 10.5 કલાક થઈ જાય, 9.5 કલાકની જગ્યાએ. એટલે એ આપણે મસ્ત રેકોર્ડ કરશું. હું તમને બતાવીશ ઘડિયાળ છે એ 159 થી પાછી 1 કઈ રીતના વહી જાય. અત્યારે હું આવ્યો છું શોપિંગ કરવા માટે ગ્રોસરીની, ઓલ્ડી. અત્યારે જો ઓલ્ડી પહોંચી ગયો છું અને આ છે 46 એટલે 46મી સ્ટ્રીટ ઉપર. હું રહું છું 31મી સ્ટ્રીટ ઉપર. એટલે ત્યાંથી આપણે 33મી સ્ટ્રીટથી આપણને બસ મળે કોલેજની, એટલે એ લઈ અને અહીંયા પહોંચી ગયો છું અત્યારે. હવે જોઈએ શું શોપિંગ કરીએ અને આખું લિસ્ટ તો બનાવ્યું છે, જોઈએ કઈ રીતનું થાય. તો આજે હું લિસ્ટમાં ઘણા બધા ફ્રૂટ્સ લખીને આવ્યો છું. એપલ, બનાના, ગ્રેપ્સ, ઓરેન્જ. જોઈએ આપણે એમાંથી કેટલું લઈએ. પણ અત્યારે પહેલું છે એ આપણને એપલ દેખાઈ ગયું છે. જો $2 આટલા આખી થેલી છે. $2 3 પાઉન્ડ છે. એટલે ચાલો લઈ લઈએ પહેલાં એપલ. ટ્રોલી છે એ બહાર પડી નહોતી એટલે હું બધું છે એ મારી થેલીમાં જ નાખી જાઉં છું બિલ માટે. મિત્રો, કેળા દેખાઈ ગયા છે ને આપણને જીમ માટે કેળા બહુ જ કામના છે. જીમમાં જતા પહેલાં અથવા તો આવ્યા પછી ખાવા માટે. એટલે જો આમાં 2 છે, એક સાદા એમનામ બનાનાસ લખ્યું છે ને એક ઓર્ગેનિક બનાનાસ લખ્યું. બેના ભાવ છે એકનો 53 સેન્ટ, એકનો 77 સેન્ટ. ખબર નથી આમાં ઓર્ગેનિક કેમ છે ને એને કેમ પહેચાનવું, કેમ કે અહીંયા તો લખેલું નથી ક્યાંય બી. જોઈએ હવે આપણે શું કહેવાય, ભગવાનનું નામ લઈને જે બી લઈ લઈએ, જે નીકળે એ આપણા નસીબ. તો ક્યારેક જમવું ન હોય ને ખાલી ફ્રૂટ અને બીજું કંઈક સાઈડમાં ખાવું હોય તો એના માટે એક નટેલા લઈ લઈએ. તો નટેલા બ્રેડ અને ફ્રૂટ્સ ખાઈ ગઈ તો એક આપણું મસ્ત મીલ નીકળી જાય. ઘરે કોઈ દી અમારે આવ્યું નથી જુનાગઢ આખા ઘરમાં ક્યારેય નટેલા, પણ એકવાર જોઈએ, ચાખીએ, ભાવે તો લેશું આગળ, બાકી કાંઈ વાંધો નહીં. બીજું શું, લિસ્ટની હજી એક વસ્તુ દેખાઈ ગઈ છે, કોબી. 75 સેન્ટનું 1 પાઉન્ડ છે. ચાલો કોબી લઈ લઈએ અને સેન્ડવિચ અને કોઈ બી જગ્યાએ ચાલશે. આ 700 ગ્રામ કોબી છે એટલે આપણને એ 90 રૂપિયાની કોબી પડી છે. 700 ગ્રામ. આપણે હવે ઇન્ડિયામાં 1 કિલોનો ભાવ શું છે એ મારા મમ્મીને પૂછવું પડશે, પણ આ 700 ગ્રામની કોબી છે અને અહીંયા 90 રૂપિયાની છે. મિત્રો, કેપ્સિકમમાં જો આ સાઇઝ પ્રમાણે હોય અને આમ પીસ પ્રમાણે હોય. એટલે હવે આમાં કેવું છે કે ઇન્ડિયામાં આપણે છે એ સાઇઝ નાની હોય તો એ ઓછા ભાવ લે અને મોટી હોય તો વધારે ભાવ લે. અહીંયા જો સેમ જ એમ 0.76 એટલે 76 સેન્ટ છે ને એ પર એટલે ઈચના 76 સેન્ટ છે. હવે એક આ છે ને એની બાજુ જો એક આ મૂકી દો તો ચોખ્ખી જો છે ને બધા મોટું જ લેવાના ને એમ. કાંઈ વાંધો નહીં. બીજું તો હું જેવું છે સિસ્ટમ અહીંયા એવી છે. તો મારે 1 પાઉન્ડ ટમેટા લેવા હતા ને એક્ઝેક્ટ આમ જો કાંટો થોડો કે આગો પાછો નથી, 1 પાઉન્ડ ફિટ થયા, બરાબર છે. એટલે આ 75 રૂપિયાના 5 ટમેટા લઈ લીધા આપણે. 89 સેન્ટ છે. એટલે દોસ્તો, ઇન્ડિયા કરતાં તો એવોકાડો છે એ અહીંયા સસ્તા છે. 50 રૂપિયાનું એક એવોકાડો છે. એટલે આપણે એક લઈ લઈએ ચાખવા પૂરતું. ખાધેલું છે પણ આમાં એના જેવું છે કે આ બનાવવાની કળા હોય ને તો જ તમને ભાવે. જોશું પાછું 2 વાર બનાવ્યું છે, એમાં 1 વાર બહુ સારું બન્યું હતું ને 1 વાર એટલું જ ખરાબ બન્યું હતું. 3જી વાર જોઈએ કેવું બને. અને આ વખતેનો અટેમ્પ છે એની ફાઇનલ હશે. આ વખતે સારું બન્યું તો આવતી વખતે જ લેવામાં આવશે, બાકી પછી જય શ્રી કૃષ્ણ. સંતરા લેવાના હતા ને દોસ્તો, આવા નાના સંતરા છે ને એ અહીંયા મેન્ડેરિન કહે ને, મને ખબર નહીં આ એટલા ભાવે છે ને, કેમ કે આ આપણા જે મોટા સંતરા હોય ને એનાથી થોડાક વધારે મીઠા હોય. આની છાલ છે એ બહુ આમ કહેવાય ને ઇઝીલી ઉખડી જાય અને આમ આવડા છોટા આમ. એટલે આ મને બહુ ભાવે છે. તો એક બેગ છે આની જ આની લઈ લઈએ. $4ની એક બેગ છે.
એટલે લઈ લઈએ ચાલો. દોસ્તો આ એક મિક્સ વેજીટેબલનું પેકેટ લીધું છે, એટલે એમાં વટાણા છે, ચોળીના કટકા લૂકમાં આપણે ગ્રીન બીન્સ કહીએ એ છે, ગાજર છે અને આપણે ડોડો છે, બરોબર, મકાઈ, વઘારેલા ભાત, વઘારેલી ખીચડી, આ કાંઈ બનાવવું હોય તો એના માટે કામ આવે તો લઈ લઈએ ચાલો એક પેકેટ. અને ભેગું એક ખાલી એમને વટાણાનું પેકેટ લઈ લઈએ છીએ, કેમ કે મને વટાણા બટેકાનું શાક બહુ ભાવે, મેગીમાં વટાણા નાખીને બહુ ભાવે, અને મને ઘણી જગ્યાએ આમ વટાણા નાખીને બહુ ભાવે, એટલે ચાલો આ એક લઈ લઈએ. તો બધી શોપિંગ કરી નીકળી ગયો છું. ટોટલ થઈ અને $16.90 થયા, એટલે 1500 રૂપિયાની આમ માત બર ખર્ચો કરી અને નીકળી ગયો છે વેદડો. અને હવે જાય છે અત્યારે આપણે બસને પકડવા માટે. આપણી કોલેજની બસ છે એ આપણે આ સ્ટેશનથી પકડવાની છે. બતાવું બસ છે એ કઈ રીતના છે, કેવી છે, શું છે આખું કોલેજનું. અને પાછા આપણા સ્ટેશને ઉતરી જાય, ઘરે પહોંચી જાય, થોડાક ફ્રૂટ્સ ખાઈ લઈએ અને પછી આપણે જેરેમાયા ભેગું જીમમાં જવાનું છે. આપણે હવે જીમની સ્ટ્રીક છે અને વ્લોગની સ્ટ્રીક છે, આ બે સ્ટ્રીક છે તોડવાની નથી. એટલે ફટાફટ પહોંચી જાય બસ પાસે, બસ પકડીએ, ઘરે જઈએ, જીમમાં જઈએ અને પછી રાતની રસોઈ કરવાની છે ખાસ. સવાર તો મેં મસ્ત ગાંઠિયા અને આપણે ખાખરા ખાધા હતા અને દૂધ, એટલે હવે વાંધો નથી. અત્યારે ખાલી ફ્રૂટ્સ ખાઈ લઈશ, જીમમાં વયો જઈશ, કેમ કે અત્યારે જમીશ ને તો આજે લેગ ડે છે, તો આમ પેટમાં છે એ દુખશે. સાંજે જ બનાવશું મસ્ત રસોઈ, અને ઘણું બધું આજ તો લેવાઈ ગયું છે. એટલે હવે મારી પાસે બહાનું નથી કે હવે હું રસોઈ નહીં બનાવું અથવા તો બહાર ખાઈશ કે કંઈ બી. એમાં એવું છે કે હું રોજ છે ને આમ ખાવાનું ન બનાવવાનું, આમ ટૂંકમાં એવું આમ કે ખાવાનું બનાવવાનો હું ચોર છું, સમજાણું. એટલે ખાવાનું ન બનાવવા માટે છે ને હું રોજ મોહનથાળ ને સિંગ કે મોહનથાળ ને બીજું કંઈક આપણે ઓલી વેફર કે એવું, પછી ખજૂર ને વેફર ને એવું ખાઈને કાઢી નાખતો ટાણા. મમ્મી છે ને એ મને સાંજે ખીજાય, કેમ કે બપોરે તો એ હોય નહીં ફોનમાં, કેમ કે એ બપોર અહીંની બપોર એટલે ત્યાંની રાત થઈ હોય, એટલે ત્યારે તો ફોન થાય નહીં. એટલે પછી રાતના મને કહે બપોર હું જમ્યો તો, પછી ખીજાય કે ભાઈ કાં જમવાનું રાખ એમ. એટલે પછી આજ તો બધું લઈ લીધું છે, એટલે હવે ક્યારેય બનાવવાની આળસ નહીં આવે. મારી પાસે વસ્તુ ન હોય ને તો આળસ આવે કે કોણ લેવા જાય હવે એમ. આજ બધું લઈ લીધું એકારે થઈ જાય. હાલો ફટાફટ બસ પકડીએ અને પહોંચીએ. મિત્રો આવું કંઈક છે ડ્રેક્સેલના પોવેલ્ટન રૂટનું છેલ્લું સ્ટેશન, એટલે આપણે ત્યાં પહોંચી ગયા છીએ. અને મારા વિડીયોના માધ્યમથી છે ને એક વસ્તુ મારે છે એ બધા શેર કરવી છે અને બધાને શીખડાવી દઉં જે ન ખબર હોય એને. આમ થોડોક લેમ જોક છે પણ તોય સાંભળી લો કે આપણે થેલીમાં તમે આટલું બધું એકારે શોપિંગ કરો ને તો કેળા અને આપણે ટમેટા ને એવી બધી વસ્તુ છે ને એને ઉપર રાખવાની ને બાકી બધું નીચે રાખવાનું. બાકી છે ને એના જેવું થાય કે તમે ઘરે પહોંચો ને ત્યાં સુધી ટમેટાનું સૂપ થઈ ગયું હોય અને કેળાનું હવે શેક કરવા જેવું જ વધ્યું હોય, બરોબર. એટલે બને તો એ ઉપર રાખવાનું અને સફરજન ને એ બધું છે ને અવોકાડો ને એ બધું નીચે રાખવાનું. ઓકે, ન ખબર હોય તો જાણી લેજો, ખબર હોય તો હસી લેજો. દોસ્તો આવા ટાઈપનું દ્રશ્ય છે ને થોડાક જ દિવસ દેખાવાનું છે. એટલે હવે હમણાંના મારા રોજના વ્લોગમાં છે ને તમે આ જોઈ લ્યો કે જો આ ઝાડવાના પાંદડાનો કલર છે ને એ જો આવો છે, બરોબર. એની બાજુના બધા પાંદડાનો કલર, બાજુના બધા ઝાડવામાં તો કે પીળો, ગ્રીન, અહીંયા પાછો લાલ, અને આમ આખું કહેવાય ને કે વચ્ચે આખું મસ્ત સ્કાય, બ્લુ સ્કાય ને નીચે આવા મસ્ત પાંદડા અને ભેગો સૂર્યપ્રકાશ. એટલી મસ્ત બ્યુટી હોય. અને હજી તો બધા એમ કહેતા હોય કે ફોલ એટલે કે હમણાં પાનખરની જે બ્યુટી છે ને આનથી ક્યાંય મસ્ત હશે. એટલે હવે નીચે અહીંયા બધો બરફ હોય અને એમાં બધા પાંદડા ખરેલા, ઝાડવાની આખી ખાલી ડાળીઓ જ, અને એમાં થોડોક આમ સૂર્યપ્રકાશ ને એ છે એ બરફ ઉપર થોડોક પડે અને એના ક્રિસ્ટલ જે ચમકે, ભાઈ શું બ્યુટી હશે ફોલની ખરેખર. અત્યારે જો આ ટાઈપનું સૌંદર્ય જોઈ લ્યો અને થોડાક વિડીયો પછી છે ને તમને ઓલું સૌંદર્ય દેખાય. પણ હમણાંના રોજના વ્લોગમાં છે ને આવા ઝાડવાની બધું હું રોજ બતાવીશ કે અહીંની બ્યુટી છે એ હમણાં આવી દેખાય છે. કંઈક આવી ગઈ છે આપણી બસ, ટાઈમ. ચાલો ચડી જાય બસમાં અને પહોંચી જઈએ પાછા આપણા ઘરે. આવી કંઈક બસ છે કોલેજની ને હું અત્યારે જો છેલ્લેથી બીજી સીટે બેઠો છું. આપણને છેલ્લી સીટે બેહવું બહુ ગમે, આમ ધમાચકડી. જો કે અત્યારે તો દોસ્તારું નથી એટલે ધમાચકડી ન થાય, બાકી પ્રવાસમાં કરતા ધમાચકડી છેલ્લી સીટે જોરદાર આખી એમ. આ આખી જે 6 કે 5 સીટની આખી લાઈન હોય ને અમે લઈ લીધી હોય ને ભાઈ ઓહો એ દિવસો તો દિવસો હતા. હાલો અત્યારે તો બસમાં કોઈ નથી, હું ને ડ્રાઈવર બે છીએ. હમણાં હું એને કહેતો હતો કે ભાઈ મને બસ આંકવા દે, પણ એને ના પાડી એટલે વાંધો નહીં. હવે મજાક સાચે એવું નથી કીધું. આટલું જ ફ્રૂટ ખાઈશ, પણ હું ફ્રૂટ ખાઈ લઉં છું. અને આ ક્લિપ જોઈને મારા મમ્મી એટલા ખુશ થવાના છે ને, કેમ કે હું અહીં આવ્યો ને તેદુના કહે છે. અને આ 2 મહિના પતવા આવ્યા ને ત્યારે હું એનું માન્યો કે ભાઈ હાલો હવે ફ્રૂટ ખાવાનું ચાલુ કરીએ. એટલે મસ્ત હવે ફ્રૂટ ખાઈ લઈએ અને પછી જઈએ જીમમાં ફટાફટ. આવી ગયા છીએ મસ્ત ફ્રૂટ્સ ખાઈને જીમમાં. અને એ ભાઈ જો જેરેમાયા છે એ વર્કઆઉટ કરે છે. મારો પહેલો સેટ પતી ગયો. આજે છે અમારો લેગ ડે, એટલે અત્યારે છે એ આપણે હેમસ્ટ્રિંગની ટૂંકમાં જે આટલો ભાગ હોય ને જે આ પગનો એટલાની આપણે એક્સરસાઇઝ કરીએ છીએ. હેમસ્ટ્રિંગની એક્સરસાઇઝ છે, પછી લેગની, બધા આખા અલગ અલગ પાર્ટની, કાફની બધાની કરવાની છે. અને લેગ ડે છે એટલે આમ કહેવાય ને બધું આવી રહેવાનું હોય ભેગે ભેગું.
કાંઈ વાંધો નહીં, જો આ રીતના એક્સરસાઇઝ કરવાની હોય એટલે આ રીતના કરીએ છીએ. જોઈએ હાલો લેગ ડે પતે પછી કેવી હાલત રહી અમારી. કેટલા દી પછી તમે મને આ રીતના જોતા હશો ને મારા મહોતાવાળા લુકમાં. મમ્મી તો મને રામો જ કયો આવી રીતના હોવો ને. એટલે હવે જીમમાંથી આવતા રહ્યા અને બહુ વાર થઈ ગઈ, વિડીયો પોસ્ટે થઈ ગયો. અને અત્યારે જો આપણે જે ટીંડોળા બટેકાનું શાક હતું એને ગરમ કરી લીધું છે. રોટલી માટે છે એ આ તવી ગરમ કરવા મૂકી દીધી છે. ભાર્ગવભાઈ ઘરેથી અડદિયા લઈ આવ્યો હતો તો એને મસ્ત આપણે ગરમ કરી લીધો છે એટલે આમ લચકા જેવું થઈ ગયું છે. અહીંયા બટર પડ્યું છે અને આપણે જાતે મેળવેલા દહીંની છાશ છે ને અહીંયા પડી છે. તો જો મસ્ત છે એ છાશે પડી છે. ચાલો ત્યારે જમવાનું છે એ જોરદાર સેટ છે, જમી લઈએ અને પછી આપણે 2 વાગવાનો ઇંતજાર કરીએ એટલે 1 કલાક પાછળ કઈ રીતના ક્લોક થાય જ નહીં જોઈ શકીએ. જો અત્યારે 1:07 થઈ છે. હું જમી વાસણ બધું કરીને અંદર આવી ગયો છું. એટલે જમી તો કયું ન લીધું હતું, અત્યારે ખાલી રેકોર્ડ કરું છું. બાકી એવું ન વિચારતા કે 1 વાગે રાતના આ ભાઈ જમવા બેઠો હતો. 12 વાગે જમી લીધું હતું 1 કલાક પહેલાં. એટલે 1 વાગી ગયો છે. હવે આપણે 1:59ની રાહ જોઈએ છીએ 2 વાગવા સુધીની. અને ગૂગલને મેં પૂછ્યું કે ડે લાઇટ સેવિંગમાં 1 કલાક પાછળ કરશે એટલે હવે એનાથી શું થાય, તો એમાં એણે એવો જવાબ આપ્યો કે તમને 1 કલાક વધારે સૂવા મળશે. એટલે ભાઈ અમે દિવસે સૂઈ જઈએ છીએ, અમને એવું કંઈ નથી. અમે એમને રાજકોટવાળાને પૂછો આ વસ્તુ તો એમ કે બપોરે સૂઈ જવાનું હોય એના જેવું છે ભાઈ. અને મેં જ્યારે મેં એને આવું કીધું ને કે આપણને 1 કલાક છે એ વધારે સૂવા મળશે તો એણે સૌથી પહેલું હું વિચાર્યું, વોટ ડીડ યુ થિંક વેન આઈ જસ્ટ ટોલ્ડ યુ ધેટ યુ વિલ બી ગેટિંગ 1 hour extra sleep? I forgot that we had daylight saving. And what did you think about? Oh, it's over. So Yeah. you should have to work an extra hour. ઈ ભાઈએ આ મેં એને કીધું ને કે આપણને 1 કલાક વધારે હોવા મળશે એવું ગૂગલે કીધું તો એણે એવું વિચાર્યું, સીધું સૌથી પહેલો વિચાર એના મગજમાં આવ્યો કે સોફી એટલે કે એની વાઈફ છે ને એને આજે 1 કલાક વહેલું 1 કલાક વધારે કામ કરવું પડશે. અને એની નાઇટ શિફ્ટ એને નાઇટ શિફ્ટ હોય છે એટલે એ બિચારીને કે 1 કલાક આજે વધારે કામ કરવું પડશે. ખરેખર આને કહેવાય તમારે ફિકર કરવી. એમ તમારા વાઈફની ફિકર કરવી છે ને એ આને કહેવાય. એમ કે તમને હુવા બુવાનું કાંઈ નહીં, ટાઈમ આવી રીતે આખો ચેન્જ થવાનું, 1:59 થી 1 થવાનું છે એવું કાંઈ પડી ન હોય. સૌથી પહેલો વિચાર હું તો કે મારી વાઈફને આજે 1 કલાક વધારે કામ કરવું પડશે. ભાઈ બસ જબરો બોન્ડ છે ભાઈ, જબરો બોન્ડ છે. યુ સક્સીડેડ એઝ હસબન્ડ. What? Because the first thing after I told you that you will get in 1 hour, you thought about Sophie. You are a successful husband. Thank you. Sophie, you have to watch this video and just message me after watching that he is the successful husband. 1:56 થઈ ગઈ છે, 4 જ મિનિટની વાર છે અને હમણાં આ વસ્તુ છે એ ચેન્જ થશે. અને આ ડે લાઇટ સેવિંગ છે એ આજે અત્યારે જે હમણાં 2 વાગશે ત્યારે પાછા 1 કરી દે ને એ અમેરિકાના નોર્મલ ટાઈમમાં આવી જાય. અત્યારે જે આ 1:56 વાળો જે ટાઈમ હાલે ને ટૂંકમાં અત્યાર સુધી જે ટાઈમ હાલતો હતો એ લોકોએ 1 કલાક એક્સટેન્ડ કરેલો ટાઈમ હતો. હવે છે એ બેક ટુ નોર્મલ આવશે. એટલે આ જે 4 મહિના રહેશે ને નવેમ્બરના પહેલા રવિવારથી માર્ચમાં, લગભગ માર્ચનો પહેલો જ રવિવાર છે એવું કંઈક છે. હવે મને માર્ચવાળું પાક્કું યાદ નથી પણ નવેમ્બરના પહેલા રવિવારથી લઈને માર્ચમાં અત્યારે પાછું છે અત્યારે 9.5 કલાકનો ડિફરન્સ છે ને તેથી માર્ચમાં પાછો 9.5 કલાકનો ડિફરન્સ થઈ જશે. અને આટલા 4 મહિના સુધી છે ને 10.5 કલાકનો ડિફરન્સ રહેશે. અને આ ડિફરન્સ છે ને ઇન્ડિયા હારેની વાત કરું છું, બરાબર છે. એટલે જો 1:56 અત્યારે થઈ છે, આ અત્યારે એના 1 કલાક એક્સટેન્ડેડ ટાઈમમાં હાલે છે. અને હવે અમેરિકા પાછું છે એ 1 કલાક લેટ હાલશે. જો 1:57 થઈ ગઈ છે. હાલો આપણે જેરેમાયા પાસે વયા જાય અને એની હારે રેકોર્ડ કરીએ આ વસ્તુના મોમેન્ટ. દોસ્તો 1:59 થઈ ગઈ છે, હવે ખાલી 20 સેકન્ડ જ બાકી છે. આ છે એ જેરેમાયાનું લેપટોપ છે ને આ મારું લેપટોપ છે. અમેરિકામાં બિચારું પહેલી વાર આવ્યું એટલે મને ખબર નથી કે એમાં ટાઈમ છે એ સરખી રીતે ચેન્જ થાય કે નહીં, પણ લગભગ આમાં તો ચેન્જ થવો જોઈએ. જો બેયમાં છે અત્યારે 1:59 ને 1:59 અને અહીંથી હવે શું થાય ને એ આપણે જોઈએ. ચાલો સી 1:59 થી 1 થઈ ગયું છે તમારી સામે જ. અને હવે પાછું છે એ આપણે ઇન્ડિયાથી અત્યારે 10.5 કલાકનો ડિફરન્સ આવી ગયો, 9.5 કલાકની જગ્યા. એટલે હમણાં 1:59 થી પાછું 1 વયું ગયું, 1 કલાક ખાઈ ગયા લોકો. યુ વિલ ગેટ ટુ સ્લીપ 1 more hour. Yes, sir. Congratulations. And that 1 hour of sleep will be paid by your wife. બાય વર્કિંગ ધેર. કેમ બાકી જો મેં તમારી સામે તમારી આંખ સામે રેકોર્ડ કર્યું છે, આના જેવું છે. દોસ્તો મને આ એક ખબર નથી પડી કે આમાં અત્યારે 1:19 થઈ છે, બરોબર.
એટલે ટાઈમ છે 1 કલાક પાછળ વયો ગયો એ બરોબર ને માથે 19 મિનિટ થઈ ગઈ છે, પણ મારા મમ્મીનો લાસ્ટ સીન છે ને એ 1:24 બતાવે છે. એટલે કદાચ એવું બને કે વોટ્સએપમાં છે એ એવી રીતના હોતું હોય છે કે વોટ્સએપમાં છે હવે તમે લોકો પાછા ઓનલાઈન થાવો ને ત્યારનો ટાઈમ એ લોકો રેકોર્ડ કરતા હશે, એટલે હવે ખબર નહીં. પણ જેટલા ઓનલાઈન થઈને ઓફલાઈન થઈ ગયા છે ને આજે 1 કલાકના ગાળાની પહેલાં બરોબર, એટલે એ લોકોનો ટાઈમ છે હજી જૂનો જ બતાવે. એટલે મીન્સ આમાં 1:19 થઈ છે પણ એમાં 1:24 બતાવે છે, એમ કે 1:24 જ છેલ્લી વાર જોયું, એટલે ટાઈમ આગળ બતાવે છે અમને એનો. અને વોટ્સએપમાં ની બધી જગ્યાએ તમને છે ને એમ કહી દઉં કે અહીંયા તમે અહીં જ્યાં બી લેન્ડ થાવ ને તમે જે બી કન્ટ્રીમાં, જેમ કે હું અત્યારે પહેલાં બોમ્બેથી ઉપડો અને પહેલાં કતાર ગયો હતો, કતારમાં દોહા બરાબર, તો ત્યારે જાતે મોબાઈલમાં કતારનો ટાઈમ થઈ ગયો હતો, કાંઈ મેં ચેન્જ જ નહોતું કર્યું જાતે. પછી જેવો અહીંયા ફિલાડેલ્ફિયા ઉતરો, ફ્લાઇટ મોડ ઓફ કર્યો અને એ આપણે નોર્મલ મોડમાં કાંઈ લઈ આવ્યો તો પાછો અમેરિકાનો ટાઈમ થઈ ગયો. અને વોટ્સએપમાં સેમ એવું થાય કે મને લાસ્ટ સીન તમારા લોકોના છે ને એ ના બતાવે મને, એમ કે અત્યારનો ટાઈમ અમારો જે ટાઈમ હોય ને બરાબર છે એ તમારો લાસ્ટ સીન બતાવે, ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે લાસ્ટ સીન ન બતાવે એમ. એટલે આમ ઘણીવાર છે એ કન્ફ્યુઝન થઈ જાય કે આમાં એક્ઝેક્ટલી એણે આટલા વાગે જોયું છે કે આપણા ટાઈમે જોયું છે કે શું થયું એમ. એટલે હવે વાંધો નથી આવતો, હવે ઓલમોસ્ટ 2 મહિના થવા આવ્યા. આજે જો 2 નવેમ્બર છે બરાબર, અને હું આવ્યો હતો અહીંયા 9 સપ્ટેમ્બર, એટલે હવે પાછી 9 નવેમ્બરે મારે 2 મહિના પૂરા થાય અમેરિકામાં. બનાવશું એકાદ નવો વિડીયો કેવો થયો મારો એક્સપિરિયન્સ પહેલાં 2 મહિનાનો બરાબર છે. પણ એમાં એવું છે કે એ વિડીયો બનાવવા બેસીશ ને તો મારાથી એ એક્સપિરિયન્સ કહેતાં એકાદ વાર તો રોવાય જ જાય, કેમ કે આમ કેવું કે હજી આમ થોડુંક હોમ સિકનેસ તો ચાલુ છે, એના જેવું છે. બનાવશું કોઈક દીક જ્યારે બી આમ ઈચ્છા થાય ને જ્યારે બી આમ અંદરથી આમ કહેવાનું મન થાય બધું ત્યારે. અત્યારે આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં કહી દેજો, અને મજા આવી હોય તો ખાસ લાઈક કરી દેજો. ન મજા આવી હોય કે મજા આવી હોય બધા માટે ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો, કેમ કે આગળ તો બહુ જ મજા આવશે જ. અને વિડીયોને શેરે કરતા જજો. મળશું નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને અત્યારે જો આપણે જે ટીંડોળા બટેકાનું શાક હતું